જે કહું છું મારી વાત સાંભળ. હે, મારી વાત સાંભળ. હે, ચૂપ. ન પાડ. હે, સીધી રીતે માની જા. નહીં તો હું તને. હે, ચૂપ. બમ ના પાડ કીધું ને. હે, ચૂપ કર. બમ કર. અવાજ નહીં. ખોટો અવાજ નહીં. અવાજ તો અહીંથી જ આવે છે. ચૂપ કર. શું કરે છે તું ત્યાં? હે, છોડ એને. છોડો. હે, છોડ મને. હે, છોડ એને. એ શું થયું? શું થયું? બોલ ને. આવી રીતે રડે છે કેમ? તમે લોકો મને એ માણસ અહીંયા કેમ આવ્યો? જ્યારે હું બોલ. રૂમમાં એકલી હતી તો એ Oh માણસ God. મારી સાથે ખરાબ સારું હરકત કરવા સારું કંઈ લાગ્યો. નથી થયું. કંઈ નથી થયું. ચૂપ થઈ જા. તને કંઈ નથી થયું. હું બરોબર ટાઈમે આવી ગઈ ને. રડ નહીં. હું જોઈ લઈશ હા. બધું હું જોઈ લઈશ. અરે રડ નહીં. કમ ઓન રિલેક્સ થઈ જા. કંઈ નથી થયું. કંઈ નથી થયું. એ નાલાયક ને. હમ. 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 હા. 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 એ એને અડધી નહીં. રામુ 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 કેમ બૂમો પાડો છો? આ શું થયું? રામુ રામુએ દિવ્યા સાથે ખોટું કામ કરવાનું વિચાર્યું ત્યારે મેં હે ભગવાન હવે શું કરીએ બોલો? આગલા અઠવાડિયે તારા લગ્ન થઈ રહ્યા છે અને તે આવું કેમ કર્યું? એ આવી રીતના પાગલોની જેમ વાત કેમ કરે છે? શું મેં જાણી બુજીને કર્યું? જો તું ફોન કરતા નીચે ના ગઈ હોત તો આવું ન થયું હોત. કમસે કમ તું તો મારી સાથે રહી હોત. તું પણ છોડીને ગઈ. આવું કેમ કર્યું તમે બંને? છેવટે તો આ નાલાયક પણ આવો જ નીકળ્યો. આવા લોકોને જીવતા ન મૂકવા જોઈએ. એ તો મરી ગયો ને. ચૂપ કર નહીં તું. યાર, એની તો લાશને પણ નહીં છોડું હું. બરબાદ થઈ ગયું. બધું બરબાદ થઈ ગયું. ખરાબ રીતે ફસાઈ ગયા આપણે. 7 ફેરા લઈને સાસરે જવા માટે ખૂબ જ બેચેન હતી હું. પરંતુ ઉપરવાળાએ મને જેલ મોકલવાનો જ નિર્ણય કરી લીધો. મારા પરિવારની ઇજ્જત જ ચાલી ગઈ. હવે મારા મા બાપ શું કરશે એ કઈ ખબર નથી. લક્ષ્મી રડ નહીં યાર. આમ રડ નહીં યાર પ્લીઝ. તું પણ જરા બોલ ને આને કે રડે નહીં. ના ભૂલ તો મારી જ હતી. આને એકલી મૂકીને મારે જવું નહોતું જોઈતું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. મારા કારણે તમારા બંનેની જિંદગી પણ ખરાબ થઈ ગઈ. એ લક્ષ્મી આવું કઈ નથી. તું જરા દિલ બોલ ને આને. હવે આપણે ક્યારેય બચી નહીં શકીએ ને. આપણે ત્રણે પૂરી રીતે ફસાઈ ગયા છે ને. આપણને જરૂર ફાંસી થશે. બચવાનું બહુ મુશ્કેલ છે. એ ચૂપ કરે છે કે નહીં? કીધું ને રડ નહીં. મોઢું લૂછ પહેલા. એ આનું મોઢું લૂછ ને. ફ્રેન્ડ છે નહીં જોઉં હું. જેવી રીતે તે એને માર્યો હું તને મારી નાખીશ. વાત સમજાઈ તને? મોં બંધ રાખીને બેસ. મોંમાંથી અવાજ નીકળ્યો ને. કુલ ફ્રી થઈ જા પહેલા. આવા સમયે આપણે બુદ્ધિથી કામ લેવું પડશે. શું કરવાનું છે એ વિચારવું શું પડશે. કરવાનું છે?
જરા મને વિચારવા દે પહેલા. કારણ વગર રડીને મગજ ખરાબ ના કરો. કોણ છે યાર? સંતોષ છે યાર. ફોન કરવાનો ટાઈમ છે કે જ્યારે જોઈએ ત્યારે કોલ કરે છે? 24 કલાક તમે લોકો આવી શું વાતો કર્યા કરો છો? બધું જ ફોનમાં જ પતાવશો કે? એ જ વાત છે તો લગન કેમ કરે છે? હું ફોન અટેન્ડ કરું કે નહીં એ બોલ. ઠીક છે કર અટેન્ડ, નહીં તો વારે વારે ફોન કરશે. સ્પીકર પર રાખને ફોન. અરે પાપી, કોની નિર્દયતાથી તે ખૂન કર્યું? આને કેવી રીતે ખબર પડી? હેલો, હલો સંતોષ, બધું જાણી ગયો કે? શું જાણી ગયો? બધું બરબાદ થઈ ગયું. શું બરબાદ મારી તો થયું? જિંદગી જ બરબાદ થઈ ગઈ. જિંદગી બરબાદ થઈ ગઈ? હેલો, હેલો, એ શાંત રે, શું થયું? પૂરું કેમ રડે સાંભળ. છે? શાંતિ રાખ. થોડી વાર માટે ચૂપ રહે કેમ તું. રડે છે? અવાજ ન કર. થોડી વાર માટે ચૂપ રહે. પહેલા એ શું કહે છે એ સાંભળીએ. ઠીક છે? મારો અવાજ સાંભળે છે ને? બરબાદ થઈ. થોડી વાર માટે ચૂપ રહે. પહેલા એ શું કહેવા માંગે છે એને ધ્યાનથી હેલો? સાંભળ ને તું. થોડી વાર માટે શાંત રહીને એની સાથે વાત કર તું. એ શું કહેવા માંગે છે એ પહેલા સાંભળ. શું કહી રહ્યો છે સંતોષ? હે? ખૂન કર્યું તે? મેં ખૂન કર્યું? આ તે ક્યારે જોયું સંતોષ? શું કીધું? મેં ક્યારે જોયું? અરે, ફોનમાં કેવી રીતે જોઉં? હું જોઈ શકતો નથી ને. કેમ કે તે મારું જ ખૂન કરી નાખ્યું ને. જ્યારે તને પહેલી વાર જોઈ ને ત્યારે જ તારી આંખોથી મારું તે ખૂન કરી નાખ્યું. મારું ખૂન કરવા વાળી બકવાસ તું જ કરે ને? છે. બરાબર ને? હેલો બ્રો, હેલો, કોણ? જો આમ જ વાત કરતા રહ્યા તો તમને બંનેને મારીને હું ખૂની બની જઈશ. હેલો, પહેલા ઓડ ટાઈમે કોલ કરવાનો છોડો અને સૂઈ જાઓ. એ દિવ્યા, તારા જ માટે તો એ ખૂની બનીને. શું કીધું? હું અને ખૂની? આને બચાવવાના નેક ઈરાદાથી જ મેં એને ત્યાંથી પકડીને ધક્કો મારી દીધો અને પડતા જ એને માથા ઉપર વાગી ગયું અને એ ત્યાં જ મરી ગયો. એમાં મારી શું ભૂલ છે? તે જ તો એનું ખૂન કર્યું ને, એટલે જ તને ખૂની કીધું. અરે આવી વાતો કેમ કરે છે? એ મોઢું બંધ કર. ભલે કોઈએ પણ ખૂન કર્યું, આરોપ તો ત્રણેય પર લાગશે ને. જો ફસાયા તો આપણે ત્રણેય ફસાઈશું. એ સાંભળ, હા તું તો આ જ ગામની છે ને? હા. અહીં તારી ઓળખાણ વાળું કોઈ નથી કે? શાંત મગજથી વિચારીને જો ને. એ હું અહીંયા એક અંકલને ઓળખું છું. એ પોતે જ એક વકીલ છે. રાહ શેની જોવે છે? એને કોલ કરીને ઇન્ફોર્મ કર તું. અરે રે, લોયરની કોઈ જરૂર નથી. સારું એ બનશે કે આપણે જાતે જ પોલીસને કહી દઈએ. અને પોલીસ કોઈ પણ રીતે આપણને ત્રણને બચાવી લેશે. ખાક બચાવી લેશે.